2023માં કેવી રહી છે બજારની ચાલ? જી 2023નું વર્ષ બજાર માટે ઘણું પોઝિટિવ અહીંયાથી રહેતું જોવા મળ્યું છે, કારણ કે એક લાંબા સમય બાદ આપણને અહીંયા એક સારા એવા રિટર્ન્સ યરલી બેઝિસ પર આપણને જોવા મળ્યા છે. એક પછી એક નજર કરીએ તો જો આ વખતે નિફ્ટી અને સેન્સેક્સમાં ખાસ તો 20% રિટર્ન આપણને જોવા મળ્યા છે. જો કે બેન્કિંગ સ્ટોક્સ આ વખતે વધારે નથી ચાલ્યા, છતાં પણ 12% સારા રિટર્ન્સ આપણને અહીંયાથી આપ્યા છે. પરંતુ જે આખું વર્ષ 2023નું રહ્યું છે એ મિડ કેપની એક રોનક આપણને જોવા મળી છે અને 46% મિડ કેપ અહીંયાથી આપણને રિટર્ન આપ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ પર એક વખત અહીંયાથી નજર કરી લઈએ તો જુઓ, રિયલ્ટી સેક્ટરે સૌથી વધુ આપણને 80% રિટર્ન આપ્યા છે. સરકારી કંપનીઓમાં 80%ની આપણને સારી એવી તેજી જોવા મળી છે. જો નિફ્ટી CPSE પણ આપણને 74% જેટલો અહીંયાથી ખાસ વધતો દેખાયો છે અને ઓટો પણ આખા વર્ષ દરમિયાન આપણને ગ્રોથ સ્ટોરી બતાવતું રહ્યું છે, એટલા માટે અહીંયા પણ આપણને 47% રિટર્ન જોયા છે. અન્ય જે સેક્ટર્સ છે એની અંદર જોઈ લો, ઇન્ફ્રામાં એક આપણને 39%, ફાર્મામાં 33%, PSU બેંક ઇન્ડેક્સ પણ 32% જેટલો અહીંયાથી આપણને ખાસ વધતો દેખાયો છે. અને FMCGએ પણ જોકે છેલ્લા કેટલાક સમયથી થોડું લેગાડ હતું, પરંતુ જે છેલ્લી એક રનઅપ આપણને માર્કેટમાં જોવા મળી એમાં 29% રિટર્ન FMCG તરફથી પણ આપણને જોવા મળ્યા છે. પરંતુ એની સામે આઈટીમાં જુઓ 24% જેટલા રિટર્ન આવ્યા છે, મીડિયામાં 20% જેટલા રિટર્ન આવ્યા છે અને મેટલ સેક્ટર થોડુંક અંડર પરફોર્મિંગ રહ્યું છે અન્ય સેક્ટરની સરખામણીએ, પરંતુ ત્યાં પણ આપણને 18% જેટલા રિટર્ન ઓવરઓલ 2023માં બનતા જોયા છે. એક વખત નિફ્ટીના કયા સ્ટોક્સ આપણને ખાસ કરીને વધતા દેખાયા એના પર નજર કરો તો જેમ તમે ટાટા મોટર્સની વાત કરી, 102% રિટર્ન, એકમાત્ર એવો શેર્સ નિફ્ટી 50ની અંદર કે જે આપણને આ વખતે સ્ટનિંગ રિટર્ન આપતો દેખાયો. NTPCમાં પણ 87% રિટર્ન આવ્યા છે, બજાજ ઓટો 87%, L&T 69% અને કોલ ઇન્ડિયામાં 67% સ્ટેલર રિટર્ન આપણે જોયા છે. આ સિવાય પણ જે અન્ય સ્ટોક્સ ખાસ ફોકસમાં રહ્યા છે એમાં જો હીરો મોટો, અલ્ટ્રાટેક 51% આપણને રિટર્ન્સ મળતા દેખાયા, પાવર ગ્રીડની અંદર 48%, LTI માઇન્ટ્રી 44% અને ટાઇટનમાં 41% રિટર્ન આપ્યા છે. પરંતુ એક બે શેર એવા પણ છે કે જે નિફ્ટીની અંદર આ વખતે પરફોર્મ નથી કરી શક્યા. એમાં જો અદાણી એન્ટરપ્રાઇઝ અને UPL આ બે સ્ટોક એવા રહ્યા છે કે જેને અનુક્રમે 26% અને 18% રિટર્ન અહીંયાથી આપ્યા છે. પરંતુ મિડ કેપ કે જેની આપણે ખાસ વાત કરીએ અને જ્યાં સૌથી સારું એક્શન આપણને આ વખતે જોવા મળ્યું, જો ટીટાગઢ રેલ 368%, એટલે ઓલમોસ્ટ 3.5 ગણો આપણને આ શેર આ વર્ષની અંદર થતો દેખાયો. BSE પણ 3 ગણાનો શેર આપણને રિટર્ન અહીંયાથી આપ્યા. સુઝલોન 261%, REC અને PFC આ બંને પાવર ફાઇનાન્સ કંપનીઓમાં પણ 2.5 ગણા આપણને રિટર્ન આવતા જોયા છે. એટલે 2023નું જે આખું વર્ષ રહ્યું છે ખૂબ જ દમદાર રહ્યું છે. અને એમાં પણ જુઓ, આજે IRFC છે એમાં પણ 260%, ITIમાં પણ લગભગ 2 ગણો થયો છે. ઇરકોન, રેલટેલ, RVNL આ બધા રેલવે સ્ટોક્સ પણ ખૂબ ઝડપથી આપણને આ વર્ષની અંદર દોડતા દેખાયા છે. એમાં પણ જો હિન્દ કોપરે જે છેલ્લે આપણે 15-20 દિવસની અંદર એક સ્ટનિંગ તેજી આપી છે, એમાં 150%ના રિટર્ન ઓલમોસ્ટ ત્યાં બનતા દેખાયા છે. ઓર્બિંદો ફાર્મા, હુડકો, ભેલ અને બિરલા સોફ્ટ બધે આપણને લગભગ 140% થી 145%ના રિટર્ન આ વર્ષની અંદર આપણને જોવા મળ્યા. એની સાથે જુઓ, ટ્રેન્ચ છે, HAL છે, પોલીકેબ, ઝોમેટો અને MCX આ બધા સ્ટોક્સની અંદર આપણને લગભગ ડબલ થતો દેખાયો છે જ્યારે આપણે વર્ષની શરૂઆત કરી હતી તેની સરખામણીમાં. એટલે ઓવરઓલ એક મિડ કેપની અંદર આપણને ખાસું એવું બસ જોવા મળ્યું, પરંતુ લાર્જ કેપે પણ પોતાની તેજીને પાછળ છોડવાનો આ વખતે પ્રયાસ નથી કર્યો. ઓવરઓલ 2023નું વર્ષ આપણા માટે ઘણું રોનકવાળું રહ્યું છે અને 2024માં પણ એવી જ અપેક્ષા છે કે અહીંયાથી બજારની અંદર આપણને સારી એવી તેજી આવનારા વર્ષમાં પણ જોવા મળી શકે છે.